આ છે ચિરાગ. એને બધા કાળું કહીને બોલાવે છે, પણ હવે જો આપણા ઘરના જમાઈ થવાના હોય તો એવી રીતે તો ન બોલાવાય ને. થવાના શું થઈ ગયા? છોકરો તો જો કેટલો રૂડો રૂપાળો છે, કેટલો હેલ્ધી છે નહીં? એ તો છે જ ને. મારા ભાઈએ મુરતિયો મોકલ્યો છે, એમાં થોડી કઈ ઘટતું હોય. શાંતિ રાખશો તમે બંને? વાતચીત તો કરવા દો પહેલા. હા, વાતચીત કર્યા વગર જ તમે તમારી જાતે નક્કી કરી લેશો કે વાતચીત શું કરવાની હોય? માણસને જોતા ખબર પડી જાય કે કેટલો પાણીમાં છે. આમ જોવો તો ખરા ચિરાગભાઈનું મોઢું કેટલા ભોળા લાગે છે. હા, તારી વખતે ભૂલ કરીને મારે નથી કરવી. હા, રહેવા દે ને. તમારા માટે નહીં, રીચાબેન માટે આવ્યો છે છોકરો. આ તો બીજી વાર સવાલ તો પૂછવા પડશે કે નહીં? ના, એમણે એમ કહ્યું ને કે બીજી વાર ભૂલ નથી કરવી એટલે ક્લિયર કરું છું. હા, શું કરો છો તમે? કામ. સીધી વાત છે આદિ. કામ કરે છે, ફેક્ટરીમાં કામ કરે છે. આસિસ્ટન્ટ છો તમે આમના? બેન જેવી છું, એક ગામના છીએ ને અમે બંને. તો જે હોય તે ભાઈ પૂછે છે ને, અને જવાબ આમને જ આપવા દો, તમારે નથી આપવો. એક મિનિટ, એક ગામના એટલે આ તમારા ગામના કેવી રીતે? પછી ઓળખાણ નીકળી ને પછી ખબર પડી કે આ ભાભીના ગામના છે. હા, નાના હતા ને ત્યારે એ લોકો નાના હતા ને ત્યારે બાજુના ગામમાં શિફ્ટ થઈ ગયા હતા, પણ છે અમારા ગામના. તો આજ તે બેન સાથે વાત કરે છે. હા હા, હા હા, હા. હા 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 ને હા હા કેટલા સમયથી ઓળખો છો? ઘણા સમયથી ઓળખતા હશો નહીં? એકાદ વર્ષ થઈ ગયું. શાંતિ રાખ ને ભાઈ તું. શાંતિ શું રાખે? અરે છોકરો છોકરી આમ શરમાતા હોય કે ને એટલે આપણે જવાબ આપવા પડે. સાચી વાત છે. કોઈ આપણને એવી રીતે પૂછે કે તમે કેટલા સમયથી વાતો કરો છો ને કેવી રીતે ઓળખો છો, શરમ આવે, ગિલ્ટ ફીલ થાય. એક મિનિટ, હવે હું કંઈક વાત કહું. જો આપણે છોકરો અહીંયા બેસાડવા માટે જ બોલાવ્યો હોય ને તો બોલાવ્યો શું કામ? ખાવા પીવા માટે. આપણા ઘરની ચા પીશે, નાસ્તો કરશે, આપણને બધાને જોશે, આપણું ઘર જોશે. હા બેન, હા, રહેવાનું અહીંયા જ છે. હા પાડે છે, હવે તું ના પાડે છે. એટલે અહીં આપણે ઘરે થોડી રહી છે એમ કહે છે ભાભી, હે ને? પૂછો પૂછો. હા, ઘરમાં કોણ કોણ છે? કોણ કોણ છે? શું આટલું બધું શરમાવાનું? તમે તો બહુ શરમાવો છો ચિરાગભાઈ. હું જ કહી દઉં છું, હું જ. ઘરમાં બીજું કોઈ નથી. ચિરાગભાઈ, એમના મમ્મી અને એમની એક બેન છે. બેન છે. સારું. આ ભાભીને બહુ બધી ડિટેલ લાગે. કયું ને ગામના છે, મારા ભાઈ જેવો છે. અરે આપણા ગામનું તો કૂતરું વાલું લાગે, તો આ તો છોકરો છે. અને તમે બંને શું ક્યારના સવાલ પૂછ્યા પૂછ કરો છો? અરે જે સવાલ પૂછવાના છે એ પૂછો ને કે એકબીજાને પસંદ કરે છે કે નહીં, લગ્ન કરવા છે કે નહીં. અને હારી ચાબેન, તમને તો બધી જ ખબર છે, એકો એક ડિટેલ ખબર છે તો જ ઘરે બોલાવ્યા હોય ને. જરાય વિચાર ન આવ્યો તમને? હા, અમે બંને ભાઈ, મતલબમાં તમે એકવાર વાત તો કરી શકતા હતા કે નહીં? એકવાર કહ્યું હો તમને બંને ભાઈને તો વાંધો શું હતો તમને? પણ બેન, જો તમે અમને પસંદ જ કરતા હતા તો ભાઈએ કીધું એમ એકવાર તો અમને જણાવવું હતું. અમને જણાવ્યું તું ને. કોઈ છોકરી એમ કહે કે ભાઈ હું કોઈને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા છે મારે. શું સાગરભાઈ તમે વાતો કરો છો? જો નણંદ ભાભી વચ્ચેની વાત હોય, અમારે વાત થઈ ગઈ હતી. તમે ના પાડતા હતા ને? તમે તો કહેતા હતા કે મારે ડર? તમારો ડર હતો બેન ને. એમને એમ હતું કે કઈ કહેશે ને તો તમે લોકો ગુસ્સો કરશો, એટલા માટે. નહીં બેન? અમારો એવો સ્વભાવ તો છે જ નહીં. અને જેટલા તમે અમને નથી ઓળખતા ને એટલા અમારા બેન અમને ઓળખે છે. એટલે જ તો નહીં કહ્યું હોય ને. હવે બસ કરો ને તમે લોકો. છોકરો અહીંયા સામે બેઠો છે ને તમે આવી ફાલતુની વાતો કરો છો. મુદ્દાની વાત કરો ને મોટા ભાઈ. બેન, તો તારી હા છે ને? હા જ હોય ને. પિયા ચલે જાયેંગે કલ ઘર કો, હે ને? તને પૂછ્યું નથી? પૂછ્યું ને તને? બેન બા જવાબ આપશે. આ તો એમને યાદ કરાવતી હતી. રીચા બેન, જવાબ આપો. જોઈ લીધું, ખબર જ હતી કે હા જ આવવાની છે. ખોટે ખોટા સવાલો કરીને આટલો ટાઈમ વેસ્ટ કર્યો છે. તમે નાસ્તો લાવ્યા છો? ઓ ભાઈ, હા હા 10 કિલો મીઠાઈ કીધી હતી, લાવ્યા? દાબેલી લાવ્યો. દાબેલી? વડાપાવ? વડાપાવ? ચિરાગભાઈ,
દાબેલી વડાપાઉં પછી મીઠાઈ લાવ્યા છે મીઠાઈ. પણ નાસ્તાની તૈયારી. હા એ બધી વાત તો ઠીક છે પણ શરમાઈ ગયા બેનબા. હા 10 કિલો મીઠાઈ શું કામ? હા નાચ જમાડવાનું છે. અરે 5 કિલો ચિરાગભાઈ માટે અને 5 કિલો બેનબા માટે. હોય આવતો. હા આવતા રહે. તમારું જ ઘર છે, તમે ગમે ત્યારે આવો જાઓ બેસો વાતો ચીતો કરો. નવા લીધા હા કેમ? ને સારા છે. હા એ તો સારા જ છે. કરિયાવરમાં બોલ છે. હવે કરિયાવરમાં આ થોડા મળે. ચિરાગભાઈ. બસ જાઓ જાઓ ફટાફટ બેનને કયો કે બધું તૈયાર કરે. ઊભા થાવ જાઓ. ચલો ભાઈ. ભાઈ શું છે આ બધું? શું ચાલી રહ્યું છે મને કઈ સમજણ નથી પડતી. સમજાતું તો મને પણ નથી. મને શું કામ પૂછે છે? જો એ લોકોએ તો તારીખ પણ મોકલી દીધી છે. સમજાતું નથી કે શું કરવું. અને સગાઈ માટે નહીં, કહે છે કે લગ્ન જ કરી નાખીએ. એમ પણ ઉંમર થઈ ગઈ છે તો મોડું શું કામ કરવું? જો ભાઈ આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને મને યોગ્ય નથી લાગતું અને હું આ થવા દેવા નથી માંગતો. કારણ કે એમની પસંદ શું આવી હોઈ શકે? હું ના માનું. તું શું હું પણ નથી માનતો. અને તને સાચું કહું ને તો માનું છું કે આપણી બેન જાડી છે, પણ જરૂરી નથી ને કે જાડા માણસને સામું જાડું જ મળે. હા, તેને બરાબર જોયો? જોયો, આ માથાથી લઈને પગ સુધી બધું જ જોયું, પણ મને નથી લાગતું કે બેન આપણી આને પસંદ કરે. કારણ કે જો ભાઈ, હા આમાં એવું તો શું ભાળી જાય બેન કે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે. જે વ્યક્તિ આપણને મળવા આવે છે, આપણી સાથે વાતચીત કરવા આવે છે, એ વ્યક્તિ કંઈ બોલે જ નહીં. શંકા તો મને પણ જતી હતી, પણ આ તારી ભાભી અને દામિની બહુ બંને ફટાક કરતા જવાબ આપી દેતા હતા. એ જ તો સમજાતું નથી. આ લોકો તો જાણે પીએચડી કરી હોય ને આ છોકરા ઉપર, એવી રીતે જવાબ આપતા હતા બધા. પૂછો છોકરાને અને જવાબ એ લોકો આપે. આપણે બીજું કરી પણ શું શકીએ? આપણી પાસે કોઈ રસ્તો જ નથી. જ્યાં સુધી બેન ના ન પાડે ત્યાં સુધી આપણે તો ના થોડી પાડી શકીએ. પણ ભાઈ બેનની કઈ મજબૂરી તો નહીં હોય ને? શું મજબૂરી હોવાની? હા, પહેલા આપણને વાત નહોતી કરી, એ કઈ મજબૂરી હતી એમની? આપણને કઈ વાત કર્યા વગર જ આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ. અને આ તો સારું થયું આપણને ખબર પડી. મીરા તો કહેતી હતી કે બંને ભાગી જવાના હતા. એ ક્યારેય ના બને ભાઈ. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. પ્રેમ આંધળો હોય છે. ભલે આંધળો હોય. આજે સાબિત થઈ ગયું. હા, હા જાડીએ જે કુમાર ગોત્યો છે એને કુમાર કહેતા પણ મને શરમ આવે છે. પણ તમે જાડી નાખ્યો બેનને. આપણે લોકો મસ્તીમાં કહીએ ને એ ચાલે, પણ ગમે ત્યારે બેનને ગમે તે નામે બોલાવે કે જરૂરી નથી. હા, ગમે તે નામે બોલાવીએ જરૂરી નથી. મને પણ કોઈ મન નથી થતું કે હું બેન સાથે વાત કરું. મોટા બેને અત્યાર સુધી આ ઘર માટે ઘણું બધું કર્યું છે, આપણા માટે ઘણું બધું કર્યું છે, પણ પોતાના માટે આવું તે કોણ વિચારતું હશે? તું જ કે ને. પણ મને લાગે છે કે આમાં કંઈક તો ડાળમાં કાળું છે જ. તને હજી પણ એવું જ લાગશે. ખબર નથી પડતી કે તારું મગજ કઈ ટાઈપનું છે. જ્યારે જુઓ ત્યારે કઈ આમ તેમ જ વિચારતું હોય છે. હા વિચારે જ ને. કારણ કે જે વ્યક્તિ સાથે આપણે નાનપણથી મોટા થયા હોય ને એની આપણે રગે રગથી વાકેફ હોઈએ. એ કઈ રીતના વિચારો કરે છે, શું કરે છે ને એ બધી આપણને જાણ હોય જ છે. અને આપણે એ વ્યક્તિ ઉપર શંકા કરીએ ને છતાં પણ છોકરો અને છોકરી ભાગે જ છે ને. છોકરી પણ 20 વર્ષ સુધી એના ઘરે જ મોટી થઈ હોય છે, મા બાપ સારી રીતે ઓળખતા હોય છે. ને છોકરાને પણ ચાલો માની લઈએ કે હા છોકરો હોય ને તો એના ઘરે વાત કરી દે, પણ છોકરી એ તો ક્યારેય વાત નથી કરતી. જ્યારે ભાગે ત્યારે મા બાપને ખબર પડે છે કે આવું હતું તો એને શું કહેવાય કે 20 વર્ષથી એને ઓળખી ન શક્યા. પણ જો છોકરીમાં એની ખાનદાની હોય ને તો કદાચ ને છોકરા સાથે ગમે એવો પ્રેમ કરતી હોય, મરવા તૈયાર થશે પણ એની સાથે ભાગવા તૈયાર ક્યારેય નહીં થાય. આ વાત પણ યાદ રાખજો. અને આપણી બેન એમાંની જ છે જે બેને
એકલા હાથે બે ભાઈઓને મોટા કર્યા, એની સાર સંભાળ લીધી, એને પરણાવ્યા, એને પગભર કર્યા. શું એ બેન આપણું નાક કપાવશે? ક્યારેય નહીં. માનું છું, પણ હવે બેનની જ પસંદ છે તો તું કઈ બોલી નહીં શકે અને તું રોકી પણ નહીં શકે, સમજો? બધી જ બાજુથી જોઈશ, બધી ચર્ચા કરીશ, બધું વિચારીશ અને પછી નક્કી કરીશ કે શું કરવું અને શું નહીં. સાગર, આ ખોટું કહેવાય. મારી બેનની જિંદગી ખરાબ થશે ને એ મને નહીં પોસાય. ભલે આ ખોટું કહેવાય ને તો ખોટું, પણ હું તો આ જ કરવાનો છું. શું છે, હવે ચા પાણીનો સમય થયો છે? ચા બની કે બાકી છે? ચા બનાવવા જ જતી હતી. વિચાર્યું કે આ ચમચીનું સ્ટેન્ડ ગોઠવી દઉં, પછી ચા બનાવું. કેમ ઉદાસ ઉદાસ લાગો છો? તકલીફમાં છો કઈ? ઘર છોડીને જવાનું છે એટલે એવું થાય છે? સાચું કહું, મારે આ ઘર છોડીને નથી જવું. મારે આ લગ્ન જ નથી કરવા. કેમ? શું વાંધો છે લગ્ન કરવામાં? એ છોકરામાં શું વાંધો છે? અરે તમે જુઓ તો ખરા, એ છોકરો મારા લાયક નથી. અને કોઈને અંધારામાં રાખીને લગ્ન કરવા અને પાછળથી પસ્તાવવું પડે એના કરતાં લગ્ન જ શું કામ કરવા. હું તમને બંનેમાંથી કોઈને નહીં નડું. મારી બેન તો ચૂપ રહે, બહુ બોલવાની જરૂર નથી. કેટલી વાર કહ્યું છે કે આ ઘરમાં જેમ અમે કહીશું ને એમ જ થશે. લગ્ન કરવા માટે જો ના પાડી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. શો મીરા ભાભી, ખોટું ન લગાડો. મેં મારા બે ભાઈઓને મોટા કરવા માટે જ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તો ભાઈઓ મોટા થઈ ગયા છે, એમના લગ્ન પણ થઈ ગયા છે અને એમની બાયડીઓ છે એનું ધ્યાન રાખવા માટે. તો હવે માથે પડવાની કોઈ જરૂર નથી. પણ હવે મારી ઉંમર વીતી ગઈ છે. તમને લાગે છે એવું? તમે હજી જુવાન છો, હજુ પણ લગ્ન થાય એવા છે. થાય એવા છે શું? થવાના છે ને, તો પછી હાયા રાખવાની હોય ને બેનબા. પણ ખોટી જીત શું કામ? જ્યારે મારી મરજી જ નથી તો આવું ખોટો જુલમ શું કામ કરો છો? તો તું નહીં માને? હું ક્યાં કહું છું કે હું તમને નડવા આવું છું? ચાડી બસ કર હવે. તને ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજમાં નથી આવતું? બુદ્ધિ વગરની સ્ત્રી છે એક નંબરની. હું મારો રસ્તો કરી લઈશ. રસ્તો કરવો છે? ઠીક છે, લે આ છરી, હાથની નસ કાપી નાખ, અહીંયા રસ્તો થઈ જશે. આ શું બોલો છો તમે? ગુજરાતીમાં જ બોલું છું. નસ કાપી નાખ એટલે કામ પતી જાય, અને જો ન કપાતી હોય ને તો લાવ હું કાપી આપું. અરે મારા ભાઈઓને મોટા કરવા માટે મેં મહેનત કરી છે, તો હું મારા માટે પણ મહેનત કરીને રસ્તો કરી જ નાખીશ. તમારા રસ્તે આડી નહીં આવું. હા, ચિરાગ સાથે લગ્ન કરવાની જીદ છોડી દો. મારી જરાય ઈચ્છા નથી કે હું એની સાથે લગ્ન કરું. પણ અમારી ઈચ્છા છે ને, મારી અને દામિનીની એવી ઈચ્છા છે કે તું આ ઘરમાંથી જાય, પછી તું લગ્ન કરીને જાય કે મરીને જાય, તને આ ઘરમાંથી કાઢવી છે. તમને લોકોને કેમ સમજાવવા કે બળજબરીથી ક્યારેય લગ્ન ન થાય? પણ હવે જો માનવા તૈયાર જ નથી તો? હા, નથી માનવા તૈયાર અમે લોકો. હું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી તારી સેવા કરી કરીને હવે કંટાળી ગઈ છું. મેં પહેલાં જ વિચાર્યું હતું કે હું કાંઈક રસ્તો કરી નાખીશ, પણ સદનસીબી તારી અને બદનસીબી મારી કેટલા વર્ષમાં મને કાંઈ આઈડિયા ના આવ્યો. હવે માંડ કરીને મેં કોકડું ફિટ કર્યું છે ને, તો તારો જીભડો બંધ રાખજે. જ્યારે હોય ત્યારે ચપડ ચપડ કર્યા કરે છે બસ. હવે ચા મળશે? હા, ચા તો બનાવીશ જ ને. આ ઘરમાંથી જાઓ, પછી તમે લોકો તમારી રીતે બનાવજો. જા.